મારા જેવી માતા જગતમાં નહીં જોઈ. એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો. જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો દગો કરું ને તો મને મારો ભગવાન રૂઠે. દગો દેવમાં ના આવે, દગો માતામાં ના આવે, ચારે ના આવે. કદાચ વિશ્વાસ રાખ્યો હોય ને એની એન્ડ ઘડીએ અંત ઘડીએ એનો વિશ્વાસ ના તૂટવા દો. એ મેરડી માતા છું. પણ એવો વિશ્વાસ દરેક ભાવિક ભક્તોને કરવો પડે. બધા જાત જાતના ભુવાઓ, આજે પેલો ભુવન, આજ 15 પેલો ભુવન, આ રવિવાર પેલો ભુવન, આ રવિવાર પેલા ગામનો ભુવન, એમ કરી રવિવારે આજ તો ભુવાઓ બદલે માતાઓ બદલે. ચોથી તમારું ભલું થાય ગોડા, ચોથી થાય. કોઈ વ્યક્તિ એવું તો કે હું 25 ભુવા ફર્યો ને મારું સારું થઈ ગયું. પણ સારું ખાલી 25 ભુવા ફરવાથી ના થાય. ખાલી એક જગ્યાએ વિશ્વાસ ઓંધળો રાખી અને એના શરણમાં ખાલી 2 વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના અજવાળા તો બતાવ જ. પણ બધાને તાત્કાલિક જ સુખ લઈ લેવું છે. અઠવાડિયામાં, હવા મહિનામાં, 3 મહિનામાં સુખી થઈ જવું છે કે માં ચોકથી ધાડ માર પૈસા આવી જાય. માં ચોકથી એવો લાય અહીંથી, માં અહીંથી તારા પારે આવ્યો છું, માં પૈસાની બહુ તકલીફ છે, માં અહીંથી ઘેર જવું, માં ચોક રસ્તામાંથી થેલો બેલો મળી જાય સારું. આવી ભાવનાઓ રાખે. જેટલાય ભાવિક ભક્તો આ તમારી આત્માને પૂછજો કે અહીંથી નીકળું છું કે ખુખાર મેળડી જો મને થેલો મળી જાય કરોડ રૂપિયાનો તો તારું શું કહું. આવી ભાવના રાખે માતા જોડે. હું માતા બધાના આવા અરજીઓને આવી પ્રાર્થના હોભરતી હોય. હું માતાએ હસતી હોય કે દીકરા શું કહું તને, તું ડાયરેક્ટ બેંક જોડે આવી અને આખી બેંકને નહીં માગતો અને થોડું આટલું માગે છે. પણ માતાને શરમ આવે. આવતા તે કદાચ કોઈ દીકરો એમ કે માં મારો તો તું જોઈએ છે તો કરોડોના ઢગલા કરી નાખું.